Good morning, students. I am Chetan sir from Sriver International School, ગાંધીનગર. હવે ગઈકાલે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રમાં કૃષિ ક્ષેત્રના વર્તમાન સ્થિતિની વાત કરતા હતા. એમાં આપણે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીમાં ફાળો, નિકાસ કમાણીમાં ફાળો અને જીવન ધોરણમાં જે સુધારો થતો હોય એમાં કૃષિ ક્ષેત્રના યોગદાનની વાત કરી ગયા. હવે વાત આપણે આગળ વધારીએ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તો અહીંયા તમારે ધાન્ય પાક, અનાજ, પછી કઠોળ, પછી રોકડિયા પાક, એમાં શેરડી, પછી તેલીબિયા, કપાસ, એની વાત કરવાની છે. એનું ઉત્પાદન પહેલાં કેટલું થતું હતું, હવે કેટલું થાય છે, કેટલા ઘણો વધારો થયો, ઘટાડો થયો, એની ચર્ચા આપણે કરવાની છે. તો ભારતમાં આયોજન દરમિયાન કુલ કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. 1950-51ની સરખામણીમાં 2013 અને 14માં અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ વગેરેના ઉત્પાદનમાં થયેલા પરિવર્તનો નીચે પ્રમાણે છે. પહેલું, અનાજનું ઉત્પાદન 1950-51માં 51 મેટ્રિક ટન હતું, જે વધીને 2013 અને 14માં 264.4 મેટ્રિક ટન થયું. એટલે કે અનાજનું ઉત્પાદન 5 ગણાથી પણ વધુ વધ્યું છે. કઠોળનું ઉત્પાદન 1950-51માં જે 8.4 મેટ્રિક ટન હતું તે 2013 અને 14માં વધીને 19.6 મેટ્રિક ટન થયું. એટલે કે તેમાં 2.5 ગણો વધારો સૂચવે છે. એટલે કઠોળના ઉત્પાદનમાં 2.5 ગણો વધારો થયો. શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69 મેટ્રિક ટન હતું, જે વધીને 2013 અને 14માં 348 મેટ્રિક ટન થયું. એટલે એમાં લગભગ 5 ગણો વધારો સૂચવે છે. તેલીબિયાનું ઉત્પાદન 1950-51માં 5.1 મેટ્રિક ટન થતું હતું, જે વધીને 2013 અને 14માં 32.4 મેટ્રિક ટન થયું હતું, જે લગભગ 6.35 ગણો વધારો દર્શાવે છે. કપાસનું ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ હતું, જે 2013 અને 14માં વધીને 36.5 મેટ્રિક બેલ્સ થયું, જે લગભગ 17 ગણો વધારો સૂચવે છે. એનો મતલબ આ બધામાં સૌથી વધારે સારું ઉત્પાદન કપાસનું વધ્યું છે. તો ઉપરોક્ત સુધારો વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. એટલે પહેલાં જે જમીનમાં ખેતી થતી હતી એ જમીનોની સંખ્યામાં વધારો થયો અને હેક્ટર દીઠ જે ઉત્પાદન થતું હતું એમાં પણ વધારો થયો. એના લીધે આ વધારો શક્ય બન્યો. ફરી એકવાર, ભારતમાં આયોજન દરમિયાન કુલ કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. 1950-51ની સરખામણીમાં 2013 અને 14માં અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા, કપાસ વગેરેના ઉત્પાદનમાં થયેલા પરિવર્તનો નીચે પ્રમાણે છે. અનાજનું ઉત્પાદન 1950-51માં 51 મેટ્રિક ટન હતું,
જે વધીને 2013 અને 2014માં 264.4 મેટ્રિક ટન થયું. એટલે કે અનાજનું ઉત્પાદન 5 ગણાથી પણ વધુ વધ્યું છે. કઠોળનું ઉત્પાદન 1950-51માં જે 8.4 મેટ્રિક ટન હતું તે 2013 અને 2014માં વધીને 19.6 મેટ્રિક ટન થયું. એટલે કે તેમાં 2.5 ગણો વધારો સૂચવે છે. શેરડીનું કુલ ઉત્પાદન 1951માં 69 મેટ્રિક ટન હતું તે વધીને 2013 અને 2014માં 348 મેટ્રિક ટન થયું. એટલે કે તેમાં લગભગ 5 ગણો વધારો સૂચવે છે. તેલીબિયાનું ઉત્પાદન 1950-51માં 5.1 મેટ્રિક ટન હતું જે વધીને 2013 અને 2014માં 32.4 મેટ્રિક ટન થયું, જે લગભગ 6.35 ગણો વધારો દર્શાવે છે. કપાસનું ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ હતું, જે 2013 અને 2014માં વધીને 36.5 મેટ્રિક બેલ્સ થયું, જે લગભગ 17 ગણો વધારો સૂચવે છે. ઉપરોક્ત સુધારો વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. હવે ઔદ્યોગિક વિકાસનો પાયો. તમે વાત કરો છો કૃષિ ક્ષેત્રની, વિકાસની વાત કરવાની છે ઉદ્યોગોના. તો તમને એમ થવું જોઈએ કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગોના વિકાસ માટે કઈ રીતે મદદરૂપ બને છે. તો એનું કારણ એ છે કે મોટાભાગના કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન થતા રોકડિયા પાકોની ઔદ્યોગિક ક્ષેત્રમાં કાચા માલ તરીકે માંગ થાય છે. હવે જેટલું કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધે એટલું કાચો માલ એમને વધારે મળે. કાચો માલ જેટલો મળે એટલું ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા રોજગારી પણ વધશે, વેચાણ પણ વધશે, એટલે વિકાસ વધે. બીજું, ઉદ્યોગોને જો વધુ લાભ પ્રાપ્ત થતો હશે તો એ કૃષિ ક્ષેત્રમાંથી મળતા કાચા માલની પણ સારી કિંમત ચૂકવે, એટલે ખેતી પર નભતા લોકોની પણ આવક વધે. એટલે ગામડાના લોકો પણ ઉદ્યોગોમાં બનતી ચીજ વસ્તુઓની માંગ વધારે પ્રમાણમાં કરી શકે. જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે દેશની 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. ગ્રામ્ય વિસ્તારની વસ્તીનો આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે. તેથી ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે. તો આમ ઉદ્યોગોનો પણ વિકાસ પરોક્ષ રીતે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તો ફરી જો, ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે. ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત આ ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે દેશની 69% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે.
ગ્રામ્ય વિસ્તારની વસ્તીનો આવકનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ ક્ષેત્ર છે, જેથી ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે. હવે નવો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પણ ગણી શકાય. કે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેના કારણો, અથવા ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. હવે આમ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, તેમ છતાં વિકસિત દેશોમાં જે હેક્ટર દીઠ ઉત્પાદન થાય છે એના કરતાં ભારતમાં હેક્ટર દીઠ થતું ઉત્પાદન ઘણું નીચું છે. આમ તો ખેતી સાથે સંકળાયેલી ઘણી બધી સમસ્યાઓ છે, પણ મુખ્ય સમસ્યા છે નીચી ખેત ઉત્પાદકતા. એના માટે 3 પરિબળો જવાબદાર છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. આપણે 3 પરિબળોની સમજૂતી જોવાની છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ જોવા મળે છે. જે પૈકી એક મોટી સમસ્યા નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વિશ્વના ઘણા દેશોની તુલનામાં ઓછી છે. તો કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા કેવી રીતે વધારવી તે કૃષિ ક્ષેત્ર સમક્ષનો વર્તમાનનો સૌથી મોટો પડકાર છે. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે નીચેના પરિબળો જવાબદાર છે: સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. એમાં આપણે પહેલી ચર્ચા કરીએ છીએ સંસ્થાકીય પરિબળો. હવે સંસ્થાગત પરિબળો એટલે વર્ષોથી ચાલી આવતા હોય એવા પરિબળો, અથવા એવું કહી શકાય કે ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં ખેતી કરે છે એને અસર કરતા જે પણ પરિબળો છે, ભૌતિક, સામાજિક, આર્થિક, કાયદાકીય, આ બધા પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવાય. હવે આ પરિબળો ખેતી માટે અવરોધરૂપ સાબિત થયેલા છે. આવા પરિબળોમાં છે ને જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણની વ્યવસ્થા, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સગવડો, ગ્રામીણ સમાજ વ્યવસ્થા વગેરેનો સમાવેશ કરી શકાય. જોઈએ, ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય ખેતીનો વિકાસ ઓછો રહ્યો છે. તેથી ખેત ઉત્પાદકતા પણ નીચી જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સગવડો, ગ્રામીણ સમાજ વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે. એમાં આપણું પહેલું પરિબળ છે જમીન મહેસૂલની પ્રથા. તો અંગ્રેજોના સમયથી આ પ્રથા શરૂ થયેલી છે, અને ભારત જ્યારે આઝાદ થયો હતો ત્યારે મહેસૂલ ઉઘરાવવાની ઘણી બધી પદ્ધતિઓ પ્રચલિત હતી. આમાં એ વખત એવું હતું કે મોટા ભાગે જમીનદારો મોટા હતા
અને એમની જમીનોમાં ગણોતિયાઓ દ્વારા ખેતી કરવામાં આવતી હતી. તેમાં બે ઓપ્શન હોઈ શકે. જો ખેતી કરે છે તો જમીનનું ભાડું લેવામાં આવે અથવા મહેસૂલ ઉઘરાવવામાં આવે. હવે આ બધા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આઝાદી પહેલાં સરકારે ઘણા બધા કાયદાઓ દ્વારા ખેડૂતોને ખેડ હક આપવાની બાબતનો સ્વીકાર કર્યો હતો, પણ એ કાયદાઓનો અમલ સંપૂર્ણપણે થઈ શક્યો નહોતો. આને કારણે ખેડૂતોનું શોષણ યથાવત રહ્યું. ખેડૂતોની ઉપર દેવું વધતું જતું અને આવા ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહેતો નહોતો. એને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળતી. તો જોઈએ, ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દે બાકીનું વધારાનું બધું જ ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. આથી ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા ઉપાયો અપનાવવા પણ તૈયાર નહોતા. આથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન લગભગ સ્થિર રહેતું હતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાથ નિયમન અંગેના કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમુક્ત કરી શકાયા નથી. તેથી નીચી કૃષિ ઉત્પાદકતાનો પ્રશ્ન યથાવત રહ્યો હતો. ફરી જો, ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે એટલું ખેત ઉત્પાદન રહેવા દે બાકીનું વધારાનું બધું જ ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. આથી ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા ઉપાયો અપનાવવા તૈયાર નહોતા. આથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન લગભગ સ્થિર રહેતું હતું. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાથ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણમુક્ત કરી શકાયા નથી. તેથી નીચી કૃષિ ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ રહ્યો છે. હવે વાત આવે ખેત ધિરાણ.
હવે ભારતના ખેડૂતો છે ને મુખ્યત્વે ગરીબ હતા, એટલે એમને દરેક વખતે ઉત્પાદન કરતા પહેલાં ખાતર ખરીદવાનું કે બિયારણ ખરીદવાનું કે દવાઓ ખરીદવાની એના માટે રૂપિયાની જરૂર પડે. એટલે એ લોકોને શું કરવું પડે, બીજાના લોકો પાસેથી ઉછીના નાણાં લાવવા પડતા. આ નાણાં મોટા ભાગે લોકો જમીનદારો કે સાહુકારો પાસેથી મેળવતા. આવા સાહુકારો કે જમીનદારો એમણે જે પણ ઉત્પાદન કર્યું હોય એ ઉત્પાદન એમણે કરેલા ધિરાણની સામે નીચા ભાવે ખરીદી લે અને હિસાબોમાં ગડબડ કરીને ખેડૂતોનું પૂરેપૂરું શોષણ કરતા. પણ આઝાદી પછી સરકારે કૃષિ ખેત ધિરાણ માટે સહકારી મંડળીઓનું અને રાષ્ટ્રીય સ્તરે બેન્કિંગ માળખાની પણ રચના કરી. તો ધીમે ધીમે સાહુકારોનો ખેત ધિરાણમાં હિસ્સો ઘટવા લાગ્યો. 75ની સાલમાં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1982થી નાબાર્ડ બેંકની રચના કરવામાં આવી. પણ તેમ છતાંય સરકાર તરફની ધિરાણની વ્યવસ્થાના લાભ જે નાના અને સીમાંત ખેડૂતોને મળવા જોઈએ મળી શક્યા નહીં. તો જો ભારતના ખેડૂતો ગરીબ હોવાથી તેઓ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા ધિરાણ લેવાની જરૂર પડતી. આ ખેડૂતોને વ્યાજબી દરે અને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી શકતું નથી. મોટાભાગના ખેડૂતોને સાહુકારો પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ લેવું પડે છે. ખેડૂતની ઉપજનો મોટો ભાગ આ સાહુકારો તેમણે કરેલ ધિરાણ પેટે નીચા ભાવે ખેત પેદાશો ખરીદી લેતા હોવાથી તથા હિસાબોમાં ગડબડ કરી ખેડૂતોને છેતરતા હોવાથી ખેડૂતોને ભાગે બહુ ઓછો ભાગ રહેતો હોવાથી ખેત ઉત્પાદકતા વધારવામાં રસ રહેતો નથી. આઝાદી પછી આયોજન દરમિયાન ખેત ધિરાણ સહકારી મંડળીઓનું ધિરાણ માળખું તથા રાષ્ટ્રીય સ્તરે બેન્કિંગ માળખું ગ્રામીણ ક્ષેત્ર સુધી વ્યાપક બનાવતા સાહુકારોનો કુલ ધિરાણમાં હિસ્સો ઘટ્યો. સરકારે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો હતો. આથી વર્તમાનમાં ખાનગી નાણાં ધીરનારા લોકોનો કુલ ખેત ધિરાણમાં હિસ્સો જે 1951માં 71.6% હતો તે ઘટીને 27% થયો. નાના અને સીમાંત ખેડૂતોની ધિરાણની આવશ્યકતા સંતોષવામાં સહકારી અને બેન્કિંગ માળખું પણ સફળ રહ્યું નથી. આથી સામાન્ય ખેડૂતે મોંઘા વ્યાજે ધિરાણ મેળવવું પડે છે. આથી કૃષિ ક્ષેત્રની આવકનો ખૂબ નજીવો હિસ્સો ખેડૂતો પાસે રહેવાથી ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવામાં રસ રહેતો નથી. ભારતના ખેડૂતો ગરીબ હોવાથી તેઓ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા ધિરાણ લેવાની જરૂર પડે છે. આ ખેડૂતોને વ્યાજબી દરે અને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી શકતું નથી. મોટાભાગના ખેડૂતોને સાહુકાર પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ લેવું પડે છે. ખેડૂતની ઉપજનો મોટો ભાગ આ સાહુકારો તેમણે કરેલ ધિરાણ પેટે નીચા ભાવે ખેત પેદાશો ખરીદી લેતા હોવાથી તથા હિસાબોમાં ગડબડ કરીને ખેડૂતોને છેતરતા હોવાથી ખેડૂતને ભાગે બહુ ઓછો ભાગ રહેતો હોવાથી તેમને ખેત ઉત્પાદકતા વધારવામાં રસ રહેતો નથી. આઝાદી પછી આયોજન દરમિયાન ખેત ધિરાણ સહકારી મંડળીઓનું સહકારી ધિરાણ માળખું તથા રાષ્ટ્રીય સ્તરે બેન્કિંગ માળખું ગ્રામીણ ક્ષેત્ર સુધી વ્યાપક બનાવતા સાહુકારોનો કુલ ધિરાણમાં હિસ્સો ઘટ્યો. સરકારે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે.
આથી વર્તમાનમાં ખાનગી નાણાં ધીરનારા લોકોનો કુલ ખેત ધિરાણમાં હિસ્સો જો 1951માં 71.6% હતો તે ઘટીને 27% થયો છે. નાના અને સીમાંત ખેડૂતોની ધિરાણની આવશ્યકતા સંતોષવામાં સહકારી અને બેન્કિંગ માળખું પણ સફળ રહ્યું નથી. આથી સામાન્ય ખેડૂતે મોંઘા વ્યાજે ધિરાણ મેળવવું પડે છે. આથી કૃષિ ક્ષેત્રની આવકનો ખૂબ નજીવો હિસ્સો ખેડૂત પાસે રહેવાથી ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવામાં રસ રહેતો નથી. તો જો કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિના છેલ્લા 2 મુદ્દા અને નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળોના પહેલા 2 મુદ્દા આટલે સુધી આપણે રાખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને 4 મુદ્દાઓ આજે જ તૈયાર કરીને આજે જ મોઢે લખાય એવો પ્રયત્ન દરેક વિદ્યાર્થી કરશે. ઓકે, બાકીનું આપણે આવતા લેક્ચરમાં